આજની આ લોક અદાલત નામદાર કોર્ટ દ્વારા હાઈકોર્ટના માર્ગદર્શન નીચે શરૂ કરવામાં આવેલ છે. જે લોક અદાલત લોકો માટે, લોકો વડે અને લોકોથી સફળ થાય છે અને તેમાં લોકો વચ્ચે સુખદ સમાધાનથી કેસોનો નિકાલ થાય છે અને નામદાર કોર્ટમાંથી ઘણા કેસોનું ભારણ ઓછું થાય છે. દરેકને સર્વને સુખદ કરી, નહીં કોઈની હાર નહીં કોઈની જીત, બંનેને સરખો ન્યાય મળી રહે એના માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે. ફરિયાદી અને આરોપી બંનેનો સમય અને પૈસા બંનેનો વ્યય થતો ઓછો થાય છે અને દરેક આરોપીને સુખદ સમાધાન લીધે લોક અદાલતની કામગીરીથી ખૂબ જ સફળ રહી અને 15% જેવા કેસો આજની લોક અદાલતમાં નિકાલ થયો. આજ રોજ તારીખ 13/9/25ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું અને બેચરાજી કોર્ટની અંદર આ લોક અદાલતમાં લગભગ 10 થી 12% કેસો નો નિકાલ થયો અને આજની લોક અદાલતમાં બેચરાજી અને મોઢેરા સબ ડિવિઝન દ્વારા લોક અદાલતના સફળ બનાવવા માટે કેસો મૂકેલા હતા. એનામાંથી 230 કેસ મૂકેલા હતા. તેમાંથી 25 કેસ સેટલમેન્ટ થયા છે અને બાકીના કેસ હજી લોકો આવી રહ્યા છે ધીરે ધીરે. અને લોક અદાલતથી અમને સારો બેનિફિટ થાય છે, જેનામાં અમારા જે પીડીસી કેસ કરવા લાયક જે કેસો હોય છે એનામાંથી અમારા વ્યાજની માફીના કારણે ઘણા કેસ સેટલમેન્ટ થઈ જાય, જે અમને સારામાં સારો બેનિફિટ મળે.